નમસ્કાર મિત્રો, હું મહેશદાન ગઢવી, આમ આદમી પાર્ટી રાધનપુર વિધાનસભા પ્રભારી. આવતીકાલે એટલે કે 3/8/2025ના રોજ આપણે અહીંયા રાધનપુર વિધાનસભાની અંદર રાધનપુર ખાતે વિદ્યાર્થીના યુવા નેતા કે જે આજ દિન સુધી વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નો માટે ખૂબ લડ્યા છે અને જેલ પણ ગયા છે. આ બીજેપી સરકારે એમને ખૂબ પરેશાન પણ કર્યા છે વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવવા બાબતે. તો એ વિદ્યાર્થીઓના પ્રશ્નો, અહીંના લોકલ જે પણ વિદ્યાર્થીઓના પ્રશ્નો છે એ સમજવા માટે, ચાહે તો પેપર ફૂટ્યા હોય કે કોઈ બીજા કોઈ પ્રશ્ન હોય, ક્યાંય આતા શિક્ષણની અંદર તમે જ્યાં જાઓ અહીંયા ક્યાંય ગામડામાં રૂમ પૂરા રહે નહીં. વિદ્યાર્થીઓ અત્યારે ગામડાની તમે સ્કૂલમાં જાઓ, હાઈસ્કૂલમાં જાઓ કે પ્રાથમિક શાળામાં જાઓ, પૂરા ટીચરનો સ્ટાફ પણ નથી. આવા પડતર ઘણા પ્રશ્નો વિદ્યાર્થીઓના શિક્ષણના સમજવા માટે અને જાણવા માટે કાલે યુવાસિંહ જાડેજા અહીંયા રાધનપુર પધારી રહ્યા છે. તો આપ રાધનપુર, સાંતરપુર અને સમી ત્રણેય તાલુકાઓની આમ જનતાને, વિદ્યાર્થી ભાઈ બહેનોને સર્વેને હું આમંત્રણ આપું છું કે કાલે આવો રાધનપુર. મારુતિ પ્લાઝામાં 110 હોટલ છે, એની ઉપરનો હોલમાં 3 વાગે સભા રાખેલી છે. તો સૌ ભાઈ મિત્રો આવો, કાલે બાપુની સાથે આપણે ચર્ચા વિચારણા કરી અને આપણા અહીંના સ્થાનિક પ્રશ્નો જે છે એ પ્રશ્નો બાપુ અમે રજૂઆત કરીએ અને ભવિષ્યમાં બાપુ એનું નિરાકરણ લાવે. જય માતાજી, જય હિન્દ.